અડાલજ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાઓ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. જાડેજાની ટીમ સાથે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે કાર્યરત હતા. તે દરમિયાન સ્ક્વોબ વોર્ડના વાસુદેવ તથા પ્રદીપકુમાર હેમજીભાઈને મળેલ બાતમીના હકીકતના આધારે અડાલજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લૂંટના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે બાબુ અમરનાથ કોરીને ન્યૂ રાણીપ માણકી સર્કલ પાસેથી ઝડપી લીધા હતા. તેની સાથે જ વાત કરીએ તો આજથી આશરે 1 વર્ષ પહેલા આરોપી તેના મિત્ર રમાકાંત ઉર્ફે રમા રાજપૂત તથા અનિકેત રાજુભાઈ રાજપૂત એક્સેસ વાહન લઈને અડાલજ વિસ્તારમાં આવેલ દંતાલી ગામ તરફ જવાના બ્રિજ પર ફરતા માટે ગયેલા હતા અને ત્યાં એક કપલ કેનાલની પાર પર બેસેલું હતું, જેથી એકલતાનો લાભ લઈને આરોપીઓએ આ બેસેલ કપલ પાસે ગયા હતા અને ચપ્પુ બતાવીને ચેન લૂંટી લીધી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. અને આ જ બાબતે અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પોતાના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ હતી, જે ગુનામાં બંને મિત્ર આરોપી પકડાઈ ગયા અને પોતે આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ હતી.